તો આપણી વિદ્યાલયની બાલિકાઓ દ્વારા સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્વઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નો વિલક્ષથી જે પૂજન થાય છે એ આપણી બુદ્ધિનું પૂજન થાય છે। અક્ષર દ્વારા મહેમાનોનું આપણે ભાવથી બાલિકાઓ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે। સ્વાગત બાદ આ પ્રમાણે કોઈ પણ શુભ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ ત્યારે આજના પ્રસંગે ઉપસ્થિત મહેમાનશ્રીઓને હું નમ્ર વિનંતી કરીશ। ज्योति दीप ज्योति जनार्दनम दीपो हर तुम्हें पापम दीप ज्योति नमोस्तुते आरोग्यम सुख संपदम द्वेष बुद्धि विनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुर्ज्योति नमोस्तुते વિદ્યાલયની બાલિકાઓ માં ભગવતીની સરસ્વતીની વંદનાથી કાર્યક્રમ तुषार हारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शुक्लां ब्रह्मविचारसार परमा आद्याजगामो सकधारिणीमभयदा जाड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिकां विदधती पद्मासने संस्थिता वन्दे नां परमेश्वरी भगवती मातृ प्रणाम 1 2 3 પધાર્યા હોય મેં સમાન જેનો મોભો હોય મેં સમાન જેનું માન હોય એવા મહેમાનોને આપણે તિલક દ્વારા આવકાર્યા। સાથે સાથે ગીત અભિનય
स्वागत करते हम दिल से सबका स्वागत हम करते हैं स्वागत करते हम स्वागत करते हम दिल से सबका स्वागत हम करते हैं स्वागतम 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 સાચા અર્થમાં ખૂબ ઉમળકાભેર એમને સ્વાગત કર્યું છે. બાલિકાઓને ખૂબ ખૂબ અભિનંદન. સ્વાગત બાદ મહેમાનોનું સ્વાગત વિદ્યાલયના શિશુ વાટિકાના પ્રધાનાચાર્ય શ્રીમતી પ્રવીણાબેન રામી. સ્વાગત વિધિ કરાવું છું. સર્વપ્રથમ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી ભીખાભાઈ પટેલ, એમનું મામલતદાર શ્રી રાધનપુર, એમનું સ્વાગત કરશે ભીમજીભાઈ વાઘેલા, જે આપણા ત્યારબાદ શ્રી નગરપાલિકા કારોબારી રાધનપુર, એમનું સ્વાગત કરાવશે ધવલભાઈ દરજી, જે આપણા વિદ્યાલયના આચાર્ય છે. વિદ્યાલયના આચાર્ય છે. આજના આપણા મહેમાન ભીખાભાઈ પટેલને હું વિનંતી કરીશ કે જેઓ આવશે અને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. સાહેબ શ્રી આ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રધાન, બીજા અન્ય આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, વાલીઓ, બાળકો અને નાના ભૂલકાઓ, ગઈકાલે આ શાળામાં નાના બાળકોનો પ્રોગ્રામ હતો. એ ખરેખર ખૂબ જોવાલાયક અને ખૂબ સરસ પ્રોગ્રામ હતો. આ સંસ્થા માત્ર અભ્યાસ જ નહીં, પણ અભ્યાસના સાથે સાથે સંસ્કારના બીજનું સિંચન કરવામાં આવે છે અને તેનું મોટું વટવૃક્ષ થઈ મોટું ફાલે ફૂલે છે. ભારતમાં અહીં પહેલાં આપણા સાંદીપની ઋષિ, જેમાં ભગવાન કૃષ્ણ અને સુદામા જેવા વિદ્યાર્થીઓ ભણતા હતા અને તેમને જે અભ્યાસ, એમને જે સંસ્કારો જે આપવામાં આવતા હતા, એ સંસ્કારો આ સંસ્થામાં આપવામાં આવે છે. માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, માત્ર ગોખણપટ્ટી નહીં, પણ બાળકોનો વિકાસ કેવી રીતે થાય, ભારતમાં એમનું ઘડતર કેવી રીતે થાય અને ભારતને કેવી રીતે ઊંચે લઈ જાય, એવા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવું દરેકને હું મારે આશીષ પાઠવું છું. અને આ સંસ્થામાં જે બાળકોએ ભાગ લીધો છે તે તમામ બાળકોને, એમને તૈયાર કરનાર એમના વક્તાઓને, એમના આચાર્યશ્રીઓને, એમના શિક્ષકોને, એમના માતા પિતાને વંદન કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ વિદ્યાલયના આમંત્રણને માન આપીને પધારેલા બીજા આમંત્રિત મહેમાનો, વિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી વર્ષાંગભાઈ, કાર્યક્રમના સંયોજક શ્રી, વાલી માતાઓ, બહેનો, વડીલો, નાના નાના ભૂલકાઓ, સર્વેને મારા અભિનંદન. ભારત માતા કી જય. થોડા સમય પહેલા હું વિદ્યાલયમાં બેઠો હતો અને મારે વર્ષાંગભાઈ સાથે ફોન ઉપર વાત થઈ કે અમારે તે વાર્ષિકોત્સવનો કાર્યક્રમ છે અને તમારે આવવાનું છે. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મેં એમનું આમંત્રણ સહર્ષ સ્વીકારી લીધું. એ એટલા માટે કે આ જે ગામ છે, આ રાધનપુર ગામ છે, એ મારા મામાનું ગામ છે.
આ ગામમાં હું નાનો મોટો થયો છું અને આ ગામમાં હું મહેમાન તરીકે